લગભગ 7 મહિનાથી મને કમિશન મળ્યું નથી અને હું નાનો માણસ છું. પૈસા ભરી શકું તેવી પણ મારી પરિસ્થિતિ નથી. તો હવે કાં તો મને કમિશન મળે અને કાં તો ગવર્મેન્ટ મારું રાજીનામું સ્વીકારી લે, એવી અમારી છેલ્લી અપેક્ષા છે. અત્યારે બહુ તકલીફ. અમારા બાળકોનું પોષણ ના કે 8,000 રૂપિયા મને કમિશન મળે લગભગ 6 મહિનાથી, અને કેન્દ્ર સરકારનું કમિશન જ નથી મળ્યું. 7-8 મહિનાથી જો કમિશન ના મળે તો 8 મહિનાના પૈસા કેવા થાય ને અમે માલ ભરવાના પૈસા ક્યાંથી લાવીએ? આજે રજૂઆત કરી, એમાં અમને ખાલી સંતાવના આપવામાં આવી છે કે તમારા પૈસા આવી જશે. હું નારાયણ ચાવડા મારા દુકાનદાર મિત્રો સાથે સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીને એક આવેદનપત્ર આપવા આવ્યો હતો. સરકારની હમણાં યોજનામાં CDBC એક પરિપત્ર કરેલ છે. સરકારની યોજનામાં અમે ઉત્સુક છીએ, સરકારની કામગીરી કરવા માટે અમે બંધાયેલા છે, એમાં ના નહીં. પણ ભૂતકાળમાં અમે KYCની કામગીરી કરી પણ એનું અમને આજ સુધી કોઈ વળતર ચૂકવેલ નથી. અને પાછું અત્યારે CBDCનો એક વધારાની કામગીરી અમને આપવામાં આવે છે. CDBCની કામગીરી જો 20 ને 20 રૂપિયા જો ચૂકવવામાં આવે તો અમને એનું વળતર કેમ નહીં? CDBC એ કામગીરી અમારા નોલેજ બહારની વાત છે અને એ VCએ કામ કરવાનું હોય છે. તો અમારી ઉપર આ પ્રકારનું કોઈ દબાણ ન થાય એવી બાબતે અમે સરકારમાં રજૂઆત કરવાયા છે. નિયમિત અમને પોષણક્ષમ જે આવક મળવી જોઈએ એ મળતી નથી. યોગ્ય કમિશન સરકારના પરિપત્ર પ્રમાણે અમને આજ તારીખ સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા બધા વેપારીઓને અમને કમિશન મળતું નથી. અને સરકારમાં જે કમિશન અમને મળવા પાત્ર છે એ સ્પર્શ અને ગુજરાત સરકાર બંનેની સ્પષ્ટતા અમારા દુકાનદારોને આજે પણ અમે અસમજમાં અને અસ્પષ્ટ છીએ. તો સરકારશ્રીને અમે અહીંયાથી મીડિયાના માધ્યમથી અમે એવું જાણ કરવા માંગીએ છીએ કે ખરેખર જે અમને મળવાપાત્ર કમિશન છે એની સ્પષ્ટ રીતે અમને જાણકારી મળવી જોઈએ અને સંપૂર્ણ રીતે અમને ઓનલાઈન માહિતી મળવી જોઈએ કે ભાઈ તમને મળવાપાત્ર કમિશન આ છે, તમને આટલું ચૂકવણું થયેલ છે અને આટલું ચૂકવણું તમને આવનારમાં સમયમાં દેનાર છે. છેલ્લા 6-1 મહિનાથી એવી પરિસ્થિતિ છે કે ક્યારેક રાજ્ય સરકારનું કમિશન આવે, ક્યારેક કેન્દ્ર સરકારનું કમિશન આવે. એ કમિશન પાછું તૂટક આવે છે. એટલે એકસાથે અમને જે નાણાકીય જથ્થામાં જે પૈસો મળવો જોઈએ એ મળતો નથી. અમારી આજીવિકા કે વળતર નથી મળતું.